હું કેટલી બી હાલત મારી ગંભીર રહેશે, ભલે ને મારથી ચલાશે નહીં, પણ હું મારો ઉપવાસ નહીં તોડું અને અહીં જ બેસીશ જ્યાં સુધી મને ન્યાય ન મળે. મારી એક જ માંગણી છે કે જેમણે મારું જાહેરમાં આજે જ્યારે એ જાહેર સભા જે જાહેર સભા થતી હતી તે લાઈવ ટેલિકાસ્ટ હતું, દેશમાં વિદેશમાં બધે જ આ વિડીયો ગયા છે, ત્યારે આજે મારું અપમાન દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ થયું છે. ત્યારે પણ જો આ ઉપપ્રમુખ સામે મેં જે માંગણી કરી છે, ગુજરાત અધિનિયમ એક્ટ 1963 કલમ 73 મુજબ જો કાર્યવાહી લેવામાં ન આવે, કલમ 37 મુજબ જો કાર્યવાહી કરવામાં ન આવે તો હું મરી જઈશ તો કંઈ નહીં, પણ હું આ ભૂખ હડતાલ નહીં તોડીશ અને હું અહીં જ બેસી રહીશ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, આદિવાસી એકતા જિંદાબાદ, જિંદાબાદ. વલસાડમાં મહિલા કોર્પોરેટરની ભૂખ હડતાલને આદિવાસી સમાજનું સમર્થન, રાજકારણ ગરમાયું. સરકાર મહિલા વિકાસ અને સન્માનોની વાતો કરે છે તો પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કોર્પોરેટર સાથે આવું ઓરમાયું વર્તન કેમ? વલસાડ નગરપાલિકાના આદિવાસી મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ દ્વારા મહાનગરપાલિકાના ઉપપ્રમુખ સામે કથિત અપમાનના મુદ્દે શરૂ કરાયેલી ભૂખ હડતાલ 5મા દિવસે પણ યથાવત રહેતા સમગ્ર મામલો હવે વલસાડના સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે. આંદોલનને સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે સમર્થન આપતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જ્યોત્સનાબેન રાઠોડ છેલ્લા 5 દિવસથી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે. તેઓ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ ઉપપ્રમુખ વિરુદ્ધ સોકોઝ નોટિસ જારી કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ખેરગામના યુવાન આગેવાન ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે ધરણા સ્થળે પહોંચીને જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતને સાંભળી હતી. ત્યારબાદ તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર મહિલા વિકાસ અને મહિલા સન્માનની વાતો કરે છે, ત્યારે પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કોર્પોરેટર ન્યાય માટે 5 દિવસથી ઉપવાસ પર બેસે અને તેમ છતાં તેની સમસ્યાનું નિરાકરણ ન આવે તે દુઃખદ છે. છેલ્લા 5 દિવસથી વલસાડ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર ઉપવાસ પર બેઠા છે અને ઉપવાસનો મુદ્દો છે અપમાન. જે કોર્પોરેટર ભ્રષ્ટાચાર સામેની લડત મજબૂતીથી લડી રહ્યા છે અને શાસક પક્ષમાં હોવા છતાં પોતાનો અવાજ બખૂબી ઉઠાવી રહ્યા છે અને બેખોફપણે ઉઠાવી રહ્યા છે, ત્યારે એમને જ અપમાન થતું હોય અને આટલા દિવસોથી પ્રમુખને અહીં આવવાનો સમય નથી મળતો અને એમનો આક્ષેપ છે અને એમનું મનદુખ પણ છે કે આદિવાસી સમાજની આરક્ષિત સીટ પરથી ચૂંટાયેલા સદસ્યોને પણ અહીં આવવાનો સમય નથી મળતો. એ ખરેખર દુઃખદ બાબત છે અને એથી અમે અહીં એમને સમર્થનમાં આવ્યા છે. અમે એકલા જ નથી આવ્યા, એમની કામ અને એમની લોકપ્રિયતા અહીં આપણને દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય તે કોઈ એમને એમ નથી આવતા હોતા. આજે નાનામાં નાના માણસને જ્યારે અહીં આવવા માટે સમય મળતો હોય ત્યારે ચૂંટાયેલા સભ્યો કેમ ઉપસ્થિત નથી? અને સરકાર એક બાજુ જ્યારે મહિલા સન્માન મહિલા વિકાસની વાતો કરતી હોય ત્યારે એમને આજે સાંત્વના આપવા માટે 2 શબ્દ તો કહેવા જોઈતા હતા અને એમની માંગ પર કંઈક ને કંઈક યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ દુઃખદ બાબત એ છે કે આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. 2019માં અપક્ષના 4 સદસ્યો એમને શિસ્તભંગના પગલાં હેઠળ સસ્પેન્ડ કરી દેવામાં આવેલા. ત્યારે આ મહિલા કોર્પોરેટરની એક જ માંગ છે કે બીજા 2019માં આવું થઈ શકતું હોય તો ત્યારે મારું આટલું ખરાબ જાહેરમાં અપમાન થયું અને અનેક લોકોની વચ્ચે અને મીડિયા કર્મીઓની હાજરીમાં અપમાન થયું હોય ત્યારે પ્રમુખશ્રી કેમ કંઈ બોલતા નથી અને અન્ય જે જવાબદાર લોકો છે તે પણ કેમ કંઈ બોલતા નથી, એવી એમની માંગ છે. આ બાબતે અમે અહીં એમને સમર્થન આપવા માટે આવ્યા છે. ડોક્ટર પટેલે વલસાડ નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે રોડ રસ્તા સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સતત નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. તેમણે નગરપાલિકાના ગેરવહીવટ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું છે કે જ્યોત્સનાબેન જેવા
બાહુસ મહિલા કોર્પોરેટર દ્વારા ગેરનીતિઓ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવતો હોય અને તેના કારણે તેમને અન્યાયનો સામનો કરવો પડે તો આ સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ડોક્ટર નીરવ પટેલે જણાવ્યું છે કે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આ રજૂઆતને શહેરી વિકાસ વિભાગના સચિવને વધુ કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આદિવાસી સમાજના નેતાઓને મળવાનો સમય કેમ નહીં? વલસાડ નગરપાલિકા એક ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો બની ચૂક્યો છે. મસ્ત મોટા કરોડોના ટેક્સ લોકો પાસેથી ઉઘરાવાય છે, પરંતુ જ્યારે રોડ, રસ્તા અને અન્ય સુવિધા આપવાની આવે ત્યારે સુવિધાઓના નામે મીંડું હોય છે અને યોજનાઓ બધી કાગળો પર જ થતી હોય છે. આ બાબતે એમણે ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય કે આજે મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ હોય કે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી હોય, આ બાબતે તાત્કાલિક સંજ્ઞાન લે અને આ મહિલાને ન્યાય અપાવે એવી અમારી માંગ છે. ધરના સ્થળે ઉપસ્થિત લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. સમર્થકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો ધારાસભ્ય ભરતભાઈને કોર્પોરેટ જ્યોત્સનાબેનને મળવાનો સમય મળી શકે છે તો આદિવાસી સમાજના આગેવાનોને મળવા માટે સમય કેમ આપવામાં આવતો નથી? જ્યોત્સનાબેનના સમર્થકોએ ચીમકી ઉચ્ચારી હતી કે ટૂંક જ સમયમાં જો સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે કાયદેસરની લડત સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તો મહિલા સન્માન પક્ષની આંતરિક શિસ્ત અને આદિવાસી સમાજના પ્રતિનિધિત્વને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે હવે ભાજપના સ્થાનિક સંગઠન અને નગરપાલિકા તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે. આદિવાસી એકતા જિંદાબાદ! જિંદાબાદ! આદિવાસી એકતા જિંદાબાદ! જિંદાબાદ!